પ્રાથમિક માહિતી મુજબ રાજકોટ શહેર હનુમાનમળી ખાતે ડમ્પર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક એક્ટિવા ચાલક બેનને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થયેલ છે. જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ 2023થી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું, તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશે નહીં તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે. જાહેરનામું છે એ સવારના 8થી 2 દરમિયાનનું છે, સાંજે 5થી 9 દરમિયાનનું છે. પ્રવેશ નિબંધીનું જે બનાવ બન્યો છે આ સમયગાળા દરમિયાન બન્યો હોય, જે ડમ્પર ચાલક પકડાયેથી અને પૂછપરછ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં આવશે. ડમ્પર ચાલક ત્યાંથી ડમ્પર મૂકીને જતો રહેલો હોવાનો ટ્રાફિક મેં કીધું એ પ્રમાણે કે જે આવા પ્રતિબંધિત સમયમાં જે ભારે વાહનો પ્રવેશ કરતા હોય છે એના સામે ટ્રાફિક શાખા દ્વારા નમૂનારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.